ગઈકાલે માજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો બનાવ બનેલ છે, જેમાં બંને જે ગ્રુપ છે એમાં સામે ક્રોસ ગુના દાખલ થયેલા છે. એમાં એક ગુનો જેમાં ફરિયાદી છે રામવિલાસ નંદકિશોર સક્સેના. એમાં સામે પક્ષે કુલ 3 આરોપી છે. પહેલો છે અનામત હુસૈન પપ્પુ બિલાયત હુસૈન શેખ, બીજા છે સલમાન અનામત હુસૈન શેખ અને ત્રીજા છે એ માઇનર છે. આ લોકો જે બંને ગ્રુપ છે એ સૌથી પહેલા સવારે જ્યારે શાકભાજી લેવા માટે એપીએમસી માર્કેટ હાઈવે ઉપર ગયેલા, સયાજી માર્કેટ, ત્યાં એમને પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી અને ત્યારબાદ અહીંયા માજલપુર વિસ્તારમાં શાકભાજીનો ધંધો પાસે લારી એમની રહેતી હોય અને શાકભાજીનો વ્યવસાય કરતા હોય તો અહીંયા ફરીથી એમને માથાકૂટ થયેલી અને બંને પક્ષે ઈજાઓ થયેલી છે. આ જે સદર ફરિયાદ છે જેમાં ફરિયાદી રામવિલાસ સક્સેના છે, એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 115(2), 296(b), 54 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સામે પક્ષે ફરિયાદી છે અનામત હુસૈન બિલાયત હુસૈન શેખ, એમની ફરિયાદ લીધી છે. એમાં આરોપીઓ છે રામવિલાસ સક્સેના, રામ નિવાસ સક્સેના, રાહુલ નંદકિશોર સક્સેના, મોહિત સુરેન્દ્રસિંહ સક્સેના. આ 4 આરોપીઓ છે. બંને પક્ષે જે આરોપીઓ છે એમને તાત્કાલિક એરેસ્ટ કરી લેવામાં આવેલા છે અને હાલ તપાસ ચાલુ છે.